હા સાહેબ, આ તમારું છે ને પ્રોફાઇલ છે. હવે હું તમને બતાવું કે કેવી રીતે આપણે લાઇબ્રેરીનો ઉપયોગ કરી અને 50 પ્રશ્નોનો ટેસ્ટ બનાવીએ છીએ. અહીંયા છે ને આપણે ધોરણ 10માં અથવા જ્યાં આપણી ક્વિઝ પડી છે ને ત્યાં આપણે પહોંચી જવાનું ફોલ્ડરના અંદર. બહારથી નહીં લેવાનું, ફોલ્ડરના અંદરથી ડાયરેક્ટ. આ જો તમારા 20 ક્વેશ્ચન અને 0 હિટવાળું છે, અનપબ્લિશ અહીંયા લખેલું છે નીચે. આ 3 ડોટ ઉપર ક્લિક કરશો ને, અહીંયા એડિટનું તમને ઓપ્શન દેખાશે. તો હવે એડિટ ઉપર ક્લિક કરીશું આપણે. એટલે અહીંથી આપણે ટાઇટલ કે કોઈ પણ વસ્તુ ચેન્જ કરવી છે ને એ કરી શકાય. હવે હું નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ. એટલે જો અહીંયા છે ને, અહીંયા આપણે ઉપર ક્લિક કરીશું તો આપણને 20 પ્રશ્નો દેખાય છે અને નીચે 21મા પ્રશ્નો સુધી હાલ આપણે છીએ. હવે પહેલાં બંને શિક્ષકોના 15 પ્રશ્નો આપણે લેવાના છે. તો હું એડ ક્વેશ્ચન ફ્રોમ લાઇબ્રેરીમાં જઉં છું અને આપણા ટાઇટલ સાથે સેમ મેચ કરતું હશે તો બંનેની ત્યાં આવી જશે. ઓકે, એક જ શિક્ષકનું હાલ બતાવે છે, બીજા શિક્ષકનું બતાવતું નથી. તો છે ને હું એક શિક્ષકના આપણે જે અહીંયા જયેન્દ્રભાઈ સાહેબ છે તો એમના 15 પ્રશ્નો છે આપણે પહેલાં લઈ લઈએ છીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. હવે આપણે અહીંથી બેક આવીશું ને તો જો 36 એટલે 35 પ્રશ્નો થઈ ગયા છે આપણે અહીંયા નીચે. એટલે એ સાહેબના આવી ગયા છે. હવે પહેલાં શિક્ષકના આવ્યા નથી. એટલે કદાચ યા તો એવું હશે કે એમાં કંઈક મિસ્ટેક હશે, ટાઇટલ આપવામાં સાહેબે ક્યાંક ભૂલ કરી છે, અથવા પછી એવું છે કે સાહેબની કદાચ ક્વિઝ અનપબ્લિશ હોય. તો આપણે અહીંયા પહોંચી જઈએ છીએ, સાહેબની એકવાર ક્વિઝ જોઈ લઈએ કે અનપબ્લિશ છે અથવા ટાઇટલમાં શું છે. હું કોપી કરી અને અહીંયા ડાયરેક્ટલી ગૂગલની અંદર એ લિંક પેસ્ટ કરું છું. એટલે મને અહીંથી ખબર પડી જશે. ઓકે, STD10 મેથ્સ મેગા ટેસ્ટ 02 ટાઇટલ તો ઓકે જ લાગે છે. ઓપન હું ડાયરેક્ટલી કરું છું. જુઓ, સાહેબની ક્વિઝ અનપબ્લિશ છે, એના કારણે આપણને બતાવતું નથી. તો હું સાહેબને છે ને કોલ કરીને આપણે અહીંયા પબ્લિશ કરાવી દઈશું. એટલે જેવી સાહેબ પબ્લિશ કરશે ને એટલે સાહેબની પણ આપણને અહીંયા લિસ્ટમાં દેખાશે. અને જેવી રીતે જયેન્દ્રભાઈ સાહેબની લીધી એવી રીતે એ સાહેબની પણ લઈ અને એમના પ્રશ્નો તૈયાર થાય એટલે પબ્લિશ ઉપર કરી અને આપણી લિંક તૈયાર થઈ જાય છે. આવી રીતે આટલું જ સરળ છે એકદમ ક્વિઝ બનાવવું છે.